હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું કૌશલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે અત્યાર સુધીમાં સરસ મજાના એવા મહાજન પદો ડિસ્કસ કરી ગયા. દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે આપ લોકોએ આપણા તમામે તમામ લેક્ચર્સ પ્લેલિસ્ટ શિક્ષણમાંથી જોઈ લેવાના છે. રોજ સાંજે 9:30 વાગે જો તમારે આવનારી પરીક્ષામાં ક્લિયરન્સનો મેળો મેળવવો છે તો તમારે આપણા સેશન્સ જોવા પડશે. જો તમે આવનારી એસટીઆઈ, જીપીએસસી ક્લાસ 1, 2, તલાટી, સીસી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ કોઈ પણ વર્ગ 1 થી વર્ગ 3 ની તૈયારી કરતા હોય તો આપણા 9:30 વાગ્યાના સેશન તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. જય શ્રી શ્યામ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતો બધું ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા છે. ફ્રી ઓફ કોસ્ટ છે, જેના પર તમને બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળે તમે લાભ લઈ શકો છો. જો તમને કોઈ પણ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન હોય તો ભાઈ અમારી પાસે ફેન કોલ એપ્લિકેશન, જ્યાં અમે તમને વિડીયો કોલ થકી તમામ પ્રકારના તમારા ડાઉટ સોર્ટ આઉટ કરાવીએ છીએ. કોઈ પણ ચાર્જ લેતા નથી આના માટે અમે, બરાબર. અને યુટ્યુબ ઉપર ડેલી સાંજે 9:30 વાગે એટલે કે રાત્રે 9:30 વાગે તમારે લેક્ચર્સ આવશે, તો તમારે તૈયાર રહેવાનું છે. ઓકે, આપણે છેલ્લે વાત કરી ગયા છે મત્સ્ય સુધી. હવે સુરસેનથી વાત કરવી છે આજે, તો ફટાફટથી સુરસેન ઉપર જતા રહીએ. ચલો, મત્સ્યપુરુ સુરસેન ઉપર આવી જોઈએ. સુરસેનની જ્યારે વાત કરતા હોય તો ભાઈ એની રાજધાની મથુરા હતી. કઈ હતી ભાઈ? સુરસેનની રાજધાની મથુરા, જે વર્તમાનમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનને કવર કરતો એરિયા છે. અહીંયા અવંતી પુત્ર નામના શાસક શાસન કરતા, જે પાછળથી ભગવાન બુદ્ધના શિષ્યો પૈકીના એક બને છે. બરાબર. સુરસેનના શાસકની અંદર અવંતી પુત્ર નામ આવે એ ધ્યાનમાં રાખજો. મેગસ્થનીઝના મત અનુસાર આ સ્થળ કૃષ્ણની ઉપાસના માટેનું જાણીતું સ્થળ હતું ભાઈ. ડેફિનેટલી કૃષ્ણ ભગવાનનું નામ છે, મથુરા સાથે સંકળાયેલું છે, એમાં કોઈ બે મત નહીં. ખાસ કરીને અહીંયા યાદવ કુળનું વર્ચસ્વ વધારે જોવા મળે. ગણતંત્ર પ્રણાલી જોવા મળે આપણને. મહાજન પદ યમુના નદીના પશ્ચિમમાં આવેલું છે. ડેફિનેટલી મથુરા યમુના નદીના કાંઠે આવેલું છે. રામાયણ જે છે એ સુરસેનાને ઉત્તરીય દેશોમાં સ્થાન આપે છે. બૌદ્ધ ગ્રંથો મધુરા અથવા મથુરાની વાત કરી, જે સુરસેનાની રાજધાની હતી. બરાબર. તો અલગ અલગ જે ગ્રંથ છે અલગ અલગ ચર્ચાઓ કરે છે. આપણે એના વિશે વધારે ડિટેલમાં પણ આટલું ધ્યાનમાં રાખવાનું કે રામાયણ જે છે એ ઉત્તરીય દેશમાં સ્થાન આપે છે સુરસેનાને, અને બૌદ્ધ ગ્રંથો છે એ મથુરા અથવા મધુરાની વાત કરી, જે સુરસેનાની રાજધાની હતી. ઓકે, તો આટલી સુધી બધાને ક્લિયર. હવે થોડીક આપણે ચર્ચા કરીએ આગળ તરફ. મહાજન પદ પાંચાલ આવી ગયું. પાંચાલ, પાંચાલ પ્રદેશ, પાંચાલી. પાંચાલ મહાજન પદ છે એ બે ભાગમાં વિભાજિત છે. તો એક ઉત્તરી પાંચાલ આવે અને એક દક્ષિણી પાંચાલ આવે. ઉત્તરી પાંચાલની રાજધાની છે તે ભાઈ અહિછત્ર આવશે, ઉત્તર પ્રદેશનો બરેલી જિલ્લો. જ્યારે દક્ષિણી પાંચાલની રાજધાની કામ્પિલિયા આવશે. કઈ આવશે ભાઈ? કામ્પિલિય. તો આપણે આ બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ રાજધાનીઓના પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાય છે. પાંડવોના પત્ની દ્રૌપદી જે છે એ પાંચાલના હતા, માટે તો દ્રૌપદીને શું કહેતા હતા ભાઈ? પાંચાલી. 5 પતિના લીધે પાંચાલી નતા કહેતા, પણ પાંચાલના હતા એટલા માટે એમને પાંચાળી કહેતા હતા. બરાબર. આમનું બીજું એક નામ યાદ રાખજો, યાજ્ઞસેની. યજ્ઞમાંથી ઉત્પન્ન થયા છે, કોઈની કોખમાંથી જન્મ્યા નથી. યાજ્ઞસેની છે અહીં રહ્યા. બરાબર. યજ્ઞ કર્યું હતું એમના પિતાજીએ, બરાબર. અને એમના પિતાજી યજ્ઞ કર્યું, તેમાંથી યાજ્ઞસેની દ્રૌપદી થયા અને ધૃષ્ટદ્યુમ્ન હતા. બે જણા છે તે થયા હતા, ભાઈ બહેન બંને યજ્ઞમાંથી. ફાયર સેક્રિફાઈસ કર્યું હતું એમણે, બરાબર. અગ્નિષ્ટમ યજ્ઞ જે કહી શકો, પુત્રેષ્ઠી યજ્ઞ કહેવાય. આમ તો અગ્નિષ્ટમ યજ્ઞ ના કહેવાય, રાઈટ. પુત્ર અને પુત્રી બંને એમને મળ્યા ભગવાનની કૃપાથી. આમના પણ જન્મનું જે હતું એ ઇમ્પોર્ટન્સ હતું, કારણ કે આમના લીધે જ કૌરવોનો નાશ થયો કહેવાય, આમ જોવા જઈએ તો. અનજરૂરી હતું, કારણ કે અધર્મ ઉપર ધર્મનો વિજય થાય એ જરૂરી વાત હતી એ વખતે. ઓકે, તો બહુ ડિટેલમાં નહીં જઈએ આપણે. યાજ્ઞસેની યાદ રાખજો. દ્રૌપદી, પાંચાલી, યાજ્ઞસેની એ બધા એમના જ નામ છે. કદાચ કરીને પ્રશ્ન પરીક્ષામાં પૂછે તમને આવડવું જોઈએ પછી. મહાજન પદ પૂરું, કે જ્યાં એની રાજધાની હસ્તિનાપુર હતી, અને અહીંયા જ જે છે તે એમનો રાજ્યાભિષેક તો છેલ્લી જ્યારે યુદ્ધ જીતીને આવ્યા ને ત્યારે યુધિષ્ઠિર રાજ્યાભિષેક થયો અને મહારાણી તરીકે આ દ્રૌપદી થયા. બરાબર. વૈદિક ધર્મ વિશિષ્ટ રીતે અહીંયા ફેલાયેલો હતો. મહાભારત કાળમાં ઇન્દ્રપ્રસ્થનો જે ઉલ્લેખ જોવા મળે છે, જે આંધ્રપ્રદેશ, દિલ્હી છે, પહેલા રાજતંત્ર હતું ને ત્યારબાદ ગણતંત્ર રાજ્ય બને. બરાબર. નેક્સ્ટ આવે છે ગાંધાર. તો ભાઈ કુરુની અંદર જ, કૌરવોની અંદર એક દુર્યોધન હતા, અને આ દુર્યોધન છે એમના પિતા ધૃતરાષ્ટ્ર. અંધ હતા જન્મથી.
આમના જે લગ્ન જે છે એ ગાંધારી સાથે થયા હતા. ગાંધારી. તો આ ગાંધારી ક્યાંના હતા? ગાંધારી ગાંધારના. સુબલ એમના પિતાનું નામ છે. સુબલ અહીંયા રાજ કરતા હતા. સુબલના પુત્રનું નામ શકુની. શકુની અને ગાંધારી પોતે રિયલ ભાઈ બહેન છે. અને આ અન્યાય થયો એમની સાથે એકચ્યુઅલમાં ગાંધારી સાથે કે ભાઈ અંધ પુત્ર સાથે છે તે લગ્ન કરવા પડ્યા એમને. તો એના માટે કરીને શકુનીએ પણ લીધું કે મારી બેન છે એ દુઃખ આખી જિંદગી, કારણ કે ગાંધારી પણ નક્કી કરી કાઢ્યું કે એ કાળું પટ્ટું બાંધશે આંખની આગળ જિંદગી પર. બરાબર. એની આંખો હતી પ્યોર તેમ છતાં એમણે આંખો પર કાળી પટ્ટી બાંધી પતિ માટે થઈને. હવે મારું પતિ આવું જીવન જીવશે તો હું પણ એમની સાથે આવું જ જીવન જીવીશ, અંધકારમય જીવન જીવીશ. મતલબ કે આંખો પર પટ્ટી બાંધી કાઢી. એટલા માટે શકુની છે તે બધા ષડયંત્ર બધા રમ્યા અને અંતમાં તે ભાઈ શકુની પણ મૃત્યુ પામે એમ તો, કારણ કે અધર્મ સાથે હતા એટલે કૃષ્ણ ભગવાન છે તેમણે અધર્મીઓનો તો નાશ જ કર્યો છે. ઓકે, તો આ બધી સ્ટોરી છે. તક્ષશિલા અને પેશાવર એવી બે રાજધાની હતી. વર્તમાન પાકિસ્તાન, અફઘાનિસ્તાન આવે. તક્ષશિલા કલા, કૌશલ્ય અને જ્ઞાનના ક્ષેત્ર માટે જાણીતું અને પ્રાચીન વિદ્યાપીઠ પણ હતી અહીંયા તક્ષશિલાની. અહીંયા પ્રજા આક્રમક પ્રવૃત્તિવાળી અને યુદ્ધ કલામાં પ્રવીણ હતી. આ વિદ્યાપીઠનું નિર્માણ ભરતના પુત્ર તક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજગૃહના પ્રખ્યાત જીવક અહીંયા અધ્યયન કર્યું છે તક્ષશિલા વિદ્યાપીઠમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો આપ લોકો. ઓકે. ભગવાન બુદ્ધનો ઉપચાર જીવક દ્વારા કરવામાં આવ્યો હતો એ પણ તમે ધ્યાનમાં રાખજો. ઈસવીસન પહેલી સદીમાં કુષાણ શાસક કનિષ્ક દ્વારા ગાંધાર શૈલીનો વિકાસ થયો. આંતરરાષ્ટ્રીય વેપાર માટે જાણીતું સ્થળ છે. કુરુવંશના શાસક ધૃતરાષ્ટ્રે ગાંધાર રાજકુંવરી ગાંધારી સાથે વિવાહ કર્યા હતા. બૌદ્ધ પરંપરા અનુસાર ગાંધાર રાજા પુક્કુસટ્ટીએ મગધમાં બિંબિસાર સાથે ભેટોની આપલે કરીને બુદ્ધના દર્શન કરવા પગપાળા ગયા હતા. પુક્કુસાટી નામ છે, યાદ રાખજો, ગાંધારના રાજાનું. અને તે ભાઈ બિંબિસારના સમયગાળામાં એમને ભેટોની આપલે કરી મગધની અંદર અને બુદ્ધના દર્શન કરવા પગપાળા ગયા હતા. ઓકે, તો આર્ટ અને ટ્રેડ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો અહીંયા. નેક્સ્ટ વાત કરીએ કંબોજ. મહાજનપદ કંબોજ જે છે એની વાત કરીએ. કાશ્મીર પ્રદેશમાં આવેલા આ જનપદની રાજધાની રાજપુર અથવા હાટક વર્તમાન કાશ્મીર કહેવાય. અહીંના લોકો કીડી મકોડા જેવા જીવ જંતુને મારવાથી આત્માની શુદ્ધિ થાય તેમ વિશ્વાસ રાખતા હતા. જુઓ ભાઈ, હવે અલગ અલગ લોકોની અલગ અલગ સ્ટોરીઝ ને અલગ અલગ માન્યતા. બરાબર. તો ભાઈ એના લોકો એવું માને ભાઈ કીડી મકોડા જેવા અન્ય જીવ જંતુને મારીએ તો ભાઈ આત્માની શુદ્ધિ થાય. તેમના વિશેની માહિતી કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને અશોકના 13મા શિલાલેખમાં જોવા મળે છે. આમની વાત કંબોજ અને કંબોજના રહેવાસીઓની. રાઈટ. આ કંબોજ વિશે આપણે વાત કરી ગયા. આ મહાજનપદ ઈરાની આક્રમણનો શિકાર બની ગયો હતો. કંબોજ તે ગણતંત્ર રાજ્ય હતું અને પ્રાચીન સમયમાં કંબોજ જનપદ શ્રેષ્ઠ ઘોડા માટે પ્રખ્યાત હતું. આ વિસ્તારના ઘોડાઓની અન્ય જગ્યાએ આયાત થતી. સુમંગલવાસીની કંબોજને ઘોડાઓનું ઘર ગણાવે છે. સુમંગલવાસીની છે, સુમંગલ વિલાસીની છે, તે શું કંબોજને ઘોડાઓનું ઘર કહે છે. આ વસ્તુ આપણને આવડવી જોઈએ. બરાબર, યાદ રાખજો. આપણે શું કહે છે કંબોજને? ઘોડાઓનું ઘર. હાઉસ ઓફ હોર્સિસ. બરાબર, હાઉસ ઓફ હોર્સિસ કહે છે કંબોજને. સુમંગલ વાસીની કરીને છે તે ઈડે. ઓકે, કંબોજ વિશે આપણે ડન થયું. હવે આપણે મહાજનપદ અવંતીમાં આવી જઈએ છીએ. શરૂઆતમાં ઉજ્જૈની ઉત્તર અવંતીની રાજધાની હતી અને મહિષ્મતી છે તે દક્ષિણ અવંતીની રાજધાની હતી. પાછળથી ઉજ્જૈની અને આધુનિક ઉજ્જૈન એકીકૃત અવંતીની રાજધાની બની ગયા. બેત્રાવતી નદી, યાદ રાખજો, બેત્રાવતી નદીને અવંતીને ઉત્તર અને દક્ષિણ ભાગમાં વહેંચી કાઢે. તો આપણને આ નદીનું નામ ખબર હોવું જોઈએ. અવંતીને ઉત્તર અને દક્ષિણ બે પાર્ટમાં કઈ નદીએ વિભાજિત કર્યા હતા? તો ભાઈ બેત્રાવતી નદી આવશે. આ મહાજનપદ પણ મહત્વનું બૌદ્ધ ધર્મનું કેન્દ્ર બની ગયું હતું. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં પ્રદ્યોત નામના શક્તિશાળી રાજા હતા અને અવંતીના અંતિમ શાસક નંદીવર્ધનને મગધના શાસક શિશુનાગ દ્વારા હરાવવામાં આવ્યા હતા. બરાબર, આ રીતે અવંતીનો છે તે અંત આવ્યો. આ મહાજનપદનો અંત આવ્યો. નેક્સ્ટ મહાજનપદ છે અશ્મક. ગોદાવરી નદીના કિનારે વસેલું દક્ષિણ ભારતનું એકમાત્ર મહાજનપદ છે. રાજધાની પેઠણ હતી. વર્તમાન મહારાષ્ટ્રના ગોદાવરી નદીના સ્થિત છે. અંગુત્તર નિકાય એવું કહે છે કે ભાઈ તેની પાસે ખોરાક અને રત્નોની વિપુલતા હતી. શ્રીમંત અને સમૃદ્ધ હતા અને સમય સાથે તે વેપારી રીતે મહત્વપૂર્ણ બની ગયા. આ અશ્મક એકમાત્ર મહાજનપદ જે દક્ષિણ ભારતમાં, બાકીના બધા ઉત્તર ભારતના હતા. બરાબર, એટલા માટે આને ધ્યાનમાં રાખવાનું રહેશે આપણે. બરાબર. મહાજનપદની અંદર જો વાત કરીએ તો ભાઈ 5મી સદીના અંત સુધીમાં માત્ર 4 મહાજનપદ મુખ્ય રહી ગયા. ઈસવીસન પૂર્વે 7મી સદીની જો વાત કરીએ તો ભાઈ ઉત્તર ભારતમાં 16 મહાજનપદમાં 4 રાજ્યો શક્તિશાળી અને મુખ્ય હતા.
મગધ, ગિરિવ્રજ, પાટલીપુત્ર એટલે કે બિંબિસાર આવશે. બરાબર, યસ. પછી વત્સ, કૌશાંબી તો ઉદયન, અવંતી, ઉજ્જૈન, ચંડપ્રદ્યોત, કૌશલ, પ્રસેનજીત આવશે. બરાબર, યસ. આ પૂર્વે 5મી સદી જ આવશે, અહીંયા ધ્યાન રાખજો, પૂર્વે વાળી આવશે, કારણ કે 5મી સદી સુધીમાં મહાજનપદો હતા જ નહીં એકચ્યુઅલમાં. પૂર્વે 5મી સદીમાં આવશે, લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. મહાજનપદની વ્યવસ્થાની જો વાત કરવામાં આવે ને, તો તેમનો વહીવટ કરવા માટે ચૂંટણી કરવામાં આવતી. વડાને મહાસામંત તરીકે ઓળખવામાં આવે. સભાને પરિષદ કહેવાય. આ રીતે ઉપસભાપતિ, સેનાપતિ, ભાંડારિક અને એક બીજી સભા 8 લોકોની બનતી, જેને અષ્ટકુલકા તરીકે ઓળખવામાં આવે. આવા બધા જ ગણ ભેગા થઈને સંઘ બનતો, જેમ કે મલ્લ અને વજ્જી આવા બે સંઘ મહાજનપદમાં જોવા મળ્યા. નાણાકીય વ્યવસ્થા સંભાળતા અધિકારીને ભાંડારિક કહેવાય. શું કહેવાય? ભાંડારિક કહેવાય. આ આખે આખું તમને પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા સ્લાઇડમાં જોવા મળી રહ્યું છે. બરાબર. ન્યાયના વડાને ન્યાયમંત્રી કહેવાય. બરાબર છે. ન્યાયમૂર્તિને વિનેશ અમાત્ય કહેવાય. 8 પ્રકારની લગ્નની વિધિ જોવા મળતી. બહુવિવાહ અને પુનર્વિવાહ પ્રચલિત હતા. બાલ વિવાહનો અભાવ હતો. સ્ત્રીઓની સ્થિતિ એકંદરે સારી હતી. પડદા પ્રથાનો અભાવ અને ગણિકા વ્યવસ્થા સમાજમાં જોવા મળતી. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા એ સમયગાળામાં આપણને જોવા મળે છે. આ મહાજનપદની વ્યવસ્થાની વાત આપણે કરી ગયા. 18 પ્રકારના કારીગરો આપણને જોવા મળે છે. શ્રેણીના વડાને જ્યેષ્ઠ કહેવાય. બરાબર. વિદેશ વ્યાપારનો કે ઉલ્લેખ જોવા મળે. ચલણી નાણાં તરીકે ભાઈ પંચમાર્ક નામના સિક્કાનો ઉપયોગ થતો, જેમાં સોનાના સિક્કાને નિષ્કળ, ચાંદીના સિક્કાને શતમાન અને તાંબાના સિક્કાને કાશાર પણ કહેતા હતા. સૌથી નાના સિક્કા તરીકે માશક અથવા કકનિકા છે તે વપરાતા હતા. આ બધી વસ્તુ ધ્યાનમાં રાખજો ભાઈ. બરાબર. માશક અને કકનિકા અને તત્વચિંતન પ્રણાલી એ વિકસી હશે એવું કહી શકાય. બરાબર. આ સમયમાં જૈન અને બૌદ્ધ ધર્મ દ્વારા સમાજના દૂષણને દૂર કરવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા. તક્ષશિલા એ વિશ્વ સ્તરે જાણીતી એક શૈક્ષણિક સંસ્થા હતી. 64 કળાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું. સમગ્ર મહાજનપદમાં મગધ ભારતનું સૌથી મહાન સામ્રાજ્ય ધરાવતું હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ લાઈન. બરાબર, યસ. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બને ત્યાં સુધી આપણે ટોપિકને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. ટોપિક પૂર્ણ થાય પછી નવો ટોપિક સ્ટાર્ટ નથી કરતા, કારણ કે પછી આપણને બધું મિક્સઅપ થઈ જાય. એટલા માટે આપણે એક જ ટોપિકની અંદર ચર્ચા કરવાનું. તો આપણે આજે કેટલા કેટલા મહાજનપદ ભણી ગયા. તો અશ્મક ભણી ગયા, અવંતી ભણી ગયા, કંબોજ ભણી ગયા આપણે. બરાબર. સાથે ગાંધાર ભણી ગયા આપણે. રાઈટ. કુરુ ભણી ગયા, પાંચાલ ભણી ગયા, સુરસેન ભણી ગયા. ઓહો, આજ તો ઘણા બધા મહાજનપદ ભણી ગયા આપણે. તો ભાઈ વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ રોજ સાંજે 9:30 વાગે આપણા લેક્ચર્સ જોવા માટે આવી જજો. લાઈવ પ્રીમિયર ચાલે છે. અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાજો. અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરજો. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર. બાય. Thank you for watching this video. Subscribe, share and like.